રાજકોટ બાદ અમદાવાદની વાત કરવામાં આવે કે જ્યાં કેટલાક સ્થળ પર પેટ્રોલની અછત વર્તાઈ છે। માનવ મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખતમ થઈ ગયું। પેટ્રોલ ભરવા આવેલા વાહન ચાલકો પરત ફર્યા। મેમનગર ગામમાં આવેલા પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ હવે નથી બચ્યું। પેટ્રોલ ન મળતા લોકોને પરેશાની થઈ રહી છે। આજ સવારથી જ પેટ્રોલની અછત વર્તાવાનું શરૂ થઈ ગયું છે। શુક્રવાર બાદ પેટ્રોલનો જરૂરથી જથ્થો જે જરૂર હોય તેટલો જથ્થો નથી આવી રહ્યો અને તેના કારણે જ હવે અછત વર્તાઈ છે। જ્યાં સરકાર દ્વારા એક તરફ એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલિયમ પેદાશનો ઉપલબ્ધ જથ્થો પર્યાપ્ત છે અને બીજી બાજુ અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ બંધ થવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ અમે જે પકવાન 4 રસ્તા છે ત્યાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વાહન ચાલકો જ્યારે પેટ્રોલ કે ડીઝલ ભરવા માટે આવે છે ત્યારે એમને મનાઈ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે પાછળની તરફ આપ લાઈન જોઈ રહ્યા છો એ સીએનજી માટે છે, બાકી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે અહીંયા ઉપલબ્ધ નથી। એ સિવાય જો વાત કરવામાં આવે તો જે માનવ મંદિર પાસેનો પેટ્રોલ પંપ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે। વાહન ચાલકો છે એમની સાથે વાતચીત શું કંઈ કહેવામાં આવી રહ્યું છે? પેટ્રોલ નથી અવેલેબલ, સ્ટોક પતી ગયો એવું કહેવામાં આવી રહ્યું છે। ઓકે, કેટલી સમસ્યા થાય જ્યારે પેટ્રોલ જ ઉપલબ્ધ ના હોય? શોધવા જવું પડશે બીજી 4 એટલે ખબર ના પડે કઈ રીતે આગળ હવે પ્લાન કરવો। ટાંકી ફૂલ રાખવી સારી અત્યારે। ઓકે, તો ટાંકી ફૂલ રાખવી સારી એ પ્રકારનું વાહન ચાલકો કહી રહ્યા છે। અન્ય વાહન ચાલકો છે કે જેઓ પણ પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા। દાદા, શું કંઈ કહેવામાં આવી રહ્યું છે? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે। ઓફિસમાં વાત કરી તો એમને કીધું આવકમાં છે, આવશે એટલે તમને બપોર પછી પેટ્રોલ મળશે એવું કહે છે, પણ અત્યારે તો કોઈને પેટ્રોલ આપતા નથી। એ વસ્તુ વ્યાજબી લાગતી નથી। પેટ્રોલ અંદર હોવા છતાં પણ નથી આપતા એવું માનવું છે। ઓકે, નહીં, પેટ્રોલનો બહુ બધા પેટ્રોલ પંપ પર આ પ્રકારની સ્થિતિ છે, તો કેટલી સમસ્યા થાય છે આપને જ્યારે આમાં મોબાઈલ ઉપર એવા ન્યૂઝ આવ્યા છે કે 50%નો કાપ કરવામાં આવશે એવું રાજકોટમાં ને એવું બધું બતાવે છે। સમાચારના આધારે તેઓ દાવો કરી રહ્યા છે, પરંતુ એટલીસ્ટ અત્યારે હાલ અહીંયા પેટ્રોલ ઉપલબ્ધ નથી। આપ સામેની તરફ પણ જોઈ રહ્યા છો કે એક મહિલા કાર ચાલક અહીંયા પહોંચ્યા છે। તેઓ પેટ્રોલ ભરાવવા માંગે છે, પરંતુ અહીંયા પૂરતા પ્રમાણમાં પેટ્રોલ નથી ને એના કારણે જે કર્મચારીઓ છે એ એમને મનાઈ ફરમાવતા પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। પાછળની તરફ આપ જોઈ રહ્યા છો કે સીએનજી માટેની લાઈનો જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર અહીંયા પેટ્રોલને લઈને જે છે એ લોકોને સમસ્યા થતી પણ જોવા મળી રહી છે। અને આપણે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। મેડમ, શું કંઈ मुझे लेट हो रहा है। हाँ हाँ, मैं बाद में मतलब पेट्रोल मना कर दिया? मना कर दिया, नहीं आउट ऑफ स्टॉक। ઓકે, તો લોકો પણ કહી રહ્યા છે કે પેટ્રોલ અહીંયા નથી મળી રહ્યું। સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે ગાંધીનગરમાં પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી। ગઈકાલે પણ દિલ્હીથી એ દાવો કરવામાં આવ્યો હતો કે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આજે સવારથી જ્યાં રાજકોટ અને એ સહિતના તમામ શહેરોમાંથી સમાચાર સામે આવતા જોવા મળ્યા હતા કે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ નથી, પરંતુ બપોર બાદ ધીરે ધીરે અમદાવાદના અલગ અલગ વિસ્તારના પેટ્રોલ પંપ ધીરે ધીરે બંધ થતા જોવા મળી રહ્યા છે અને એના જ કારણે વાહન ચાલકોને પરેશાની પણ થતી જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।